સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી ગરમા ગરમ લીલી પાવભાજીની રેસીપી। તમે જો એકવાર આ લીલી પાવભાજી ખાધી તો તમે બહારની જે લાલ પાવભાજી મળે છે તેને પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે। જો તમે ક્યારેય ન બનાવી હોય આ રીતે લીલી પાવભાજી તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અને સુરતની આ ફેમસ એવી લીલી પાવભાજી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। ચાલો રેસીપી શરૂ કરીએ। લીલી પાવભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે પ્રેશર કુકર લઈશું અને તેમાં અડધો કપ જેટલો ફુલેવર એડ કરીશું। તેની સાથે આપણે 1/3 કપ જેટલા બીન્સ એટલે કે ફણસી લઈશું। સાથે અડધો કપ જેટલા વટાણા અને 2 મીડિયમ સાઇઝના કાપેલા બટેકા એડ કરીશું। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું અને 1 કપ જેટલું આપણે પ્રેશર કુકર का लीड बंद હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને કુકરની આપણે ઓછામાં ઓછી 4 વિસલ લગાડવાની છે। અને હા, અહીં શાકભાજી છે તે તમારી મનપસંદની પણ તેમાં એડ કરી શકો છો। તો લગભગ કુકરની 4 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો અહીં જુઓ, શાકભાજી છે તે સરસ એવા બફાઈ ગયા છે અને પોટેટો મેશરથી આપણે સરસ એવા તેને મેશ કરી લઈએ। અહીં આગળ મેં પણ તમને જણાવ્યું કે અહીં તમે તમારી પસંદની શાકભાજી એડ કરી શકો છો, જેમ કે બ્રોકોલી છે, ગાજર છે વગેરે। તો મેં બધી જ શાકભાજીને સરસ એવી મેશ કરી લીધી છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં 4 થી 5 લીલા મરચાં એડ કરીશું। સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 થી 6 લસણની કળી એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ જાય એટલે તેને સાઈડ પર રાખી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે તપેલીમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી મૂકી અને ગરમ કરી લઈશું। પાણી સરસ એવું ગરમ થઈ જાય એટલે અહીં મેં પાલકનું આખી જૂડી લીધી છે, તેને સરસ એવી મેં સાફ કરી લીધી છે અને ધોઈ પણ લીધેલી છે। અને બધી જ પાલકને આપણે એડ કરી દઈશું ગરમ પાણીમાં અને હાઈ ગેસની ફ્લેમ પર 3 મિનિટ સુધી તેને સરસ એવી આપણે બોઇલ કરી લઈએ। તો સૌથી પહેલા પાલકની ક્વોન્ટિટી અહીં તમને પહેલા વધારે લાગશે, પણ જેમ જેમ પાલક બફાતી જશે તેમ તેમ તેની ક્વોન્ટિટી ઓછી થતી જશે। અહીં પાલકને બાફવાની બીજી ટિપ્સ પણ હું તમને બતાવું છું। એકદમ ગરમ પાણી કરી અને પાલકને તેમાં એડ કરી અને 3 થી 4 મિનિટ સુધી તેમાં રહેવા દેશો તો તમારી પાલક છે તે સરસ એવી બફાઈ જશે। તો તમે જોઈ શકો છો કે પાલક સરસ એવી બફાઈ ગઈ છે। હવે આપણે તેને તરત જ કાઢી લઈએ। પાલકને આપણે તરત કાઢી અને એકદમ ઠંડા પાણીમાં એટલે કે બરફવાળા પાણીમાં આપણે તેને એડ કરી દેવાની છે, તેથી તેનો કલર છે તે એકદમ સરસ એવો લીલો રહે। તો અહીં આવી રીતે બધી જ પાલકને આપણે ઠંડા પાણીમાં એડ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ પાલકને પાણીમાં કાઢી લીધી છે અને તે છે તે થોડીક જ વારમાં બિલકુલ ઠંડી થઈ જશે। હવે આપણે શું કરીશું કે મિક્સર જાર લઈશું અને તેમાં આ બધી જ બાફેલી પાલકને આપણે એડ કરી લઈશું અને ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સરસ એવી પેસ્ટ ફોર્મમાં પીસી લઈએ। તો અહીં જુઓ, પાલકની આપણી પેસ્ટ સરસ મજાની રેડી થઈ ગઈ છે ને એકદમ સરસ એવો નેચરલ લીલો કલર। હવે આપણે આ પેસ્ટને સાઈડમાં રાખી દઈએ। ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું બટર એડ કરીશું। તેની સાથે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ અને બટર સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ મેં 1 કપ જેટલી ડુંગળીની પેસ્ટ બનાવેલી છે તેને આપણે એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને સારી રીતે સોતે કરી લઈએ। અચ્છા, તમે આ ભાજી એકલા બટર અથવા તો એકલા તેલમાં પણ બનાવી શકો છો અને ડુંગળીનો હલકો એવો ટ્રાન્સપરન્ટ કલર થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સોતે કરવાની છે। હવે આપણે તેમાં એડ કરીશું લીલી ડુંગળીનો જે આગળનો સફેદ ભાગ હોય છે તેને મેં ઝીણો સુધારી લીધો છે તેને એડ કરી દઈએ। તેની સાથે આપણે લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું। સાથે અડધો કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ, 1 મોટી ચમચી જેટલો લસણનો આગળનો જે સફેદ ભાગ છે તેને મેં ઝીણો સુધારી લીધો છે તેને પણ એડ કરી લઈએ। 1 મોટી ચમચી જેટલા લીલા લસણના પાન, 1 કપ જેટલી લીલી ડુંગળીના પત્તા એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે અને તેને આપણે 2 મિનિટ સુધી સરસ એવું સોતે કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી સોતે થઈ ગઈ છે। હવે મેં અહીં 1 કપ જેટલી ટમેટાની પ્યોરી લીધી છે તેને આપણે એડ કરી દઈએ। અહીં જો તમને લીલા ટમેટા મળી જાય તો તમે તેની પ્યોરી પણ બનાવીને એડ કરી શકો છો, બહુ જ ટેસ્ટી લાગશે। એની સાથે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું
અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મને લીલા ટમેટા ન મળ્યા એટલે મેં લાલ ટમેટાનો ઉપયોગ કર્યો છે। જો તમને લીલા ટમેટા મળી જાય તો તમે તેનો જરૂરથી ઉપયોગ કરજો, ખૂબ જ ટેસ્ટી એવી આ ભાજી બનશે। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી સોતે થઈ ગઈ છે અને થોડું થોડું તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે। હવે આ સ્ટેજ પર આપણે જે બાફેલા શાકભાજીને તૈયાર કર્યા હતા મેશ કરીને તેને એડ કરી દઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। બધા શાકભાજી એડ કર્યા બાદ આપણે તેને સરસ એવા મિક્સ કરી લઈએ। લગભગ 2 થી 3 મિનિટમાં સરસ એવી તે બધી જ વસ્તુ મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે પાલકની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ પાલકની પેસ્ટ આમાં એડ કરી દઈએ। પાલકની પેસ્ટ એડ કર્યા બાદ આપણે મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી અને આજુબાજુની જે ચોટેલી પાલકની પેસ્ટ છે તેને પણ આવી રીતે લઈ અને એડ કરી દઈએ અને સરસ એવું મિક્સ કરી લઈએ। હવે અહીં ભાજીની થિકનેસ તમારે કેટલી પાતળી અથવા તો કેટલી ઘાટી રાખવી છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે। તો અહીં જુઓ ભાજીનો કેવો સરસ એવો લીલો કલર આવ્યો છે। હવે તેમાં આપણે 1.5 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરીશું। અહીં આ પાઉંભાજીનો મસાલો મેં ઘરે જ બનાવેલો વાપરેલો છે। પાઉંભાજીના મસાલાની રેસીપી મેં પહેલાં પણ ચેનલમાં અપલોડ કરેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી છું, ત્યાં જઈને તમે ચેક પણ કરી શકો છો। તો મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે। હવે અહીં 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ। અહીં આપણે કોઈ પણ પ્રકારના બીજા મસાલા એડ નથી કરવાના। હવે લાસ્ટમાં ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં જુઓ આપણી લીલી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। છેને બનાવી એકદમ સહેલી। તો ભાજી આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે પાવને શેકી લઈએ। મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તવો રાખીશું અને તેની પર આપણે થોડું બટર એડ કરીશું। બટર ગરમ થઈ જાય એટલે તેના પર આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું, સાથે થોડો પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે પાવને મેં આવી રીતે વચ્ચેથી કટ કરી લીધા છે। હવે તેને મસાલા પર આવી રીતે પાવને રાખી દઈએ અને બંને બાજુથી આપણે પાવને સરસ એવા શેકી લઈએ। અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે અને બંને બાજુને આવી રીતે સરસ એવા મસાલો લગાડી અને પાવને શેકી લેવાના છે। તો આપણા પાવ બનીને તૈયાર થઈ ગયા છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વઘાર્યું રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું બટર, 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। આ સિક્રેટ વઘાર એડ કરવાથી ભાજીનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જશે। હવે તેલ ને બટર સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે। અહીં આ વઘારમાં તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો। તો આપણો વઘાર સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો ચાલો હવે આપણે ગરમા ગરમ પાઉંભાજીને સર્વ કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે સરસ એવા પાઉંને રાખીશું, ત્યારબાદ થોડું સલાડ, સાથે લીંબુનો ટુકડો એડ કરીશું અને ગરમા ગરમ આપણી લીલી ભાજી એડ કરીશું। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આ ભાજી બની છે। ગરમ ગરમ લીલી પાઉંભાજી સર્વ થઈ ગઈ છે। હવે આપણે તેને ગાર્નિશ કરી લઈએ। ઝીણા સુધારેલા ડુંગળીના લીલા પત્તા, ત્યારબાદ ઝીણા સુધારેલા લીલા લસણના પાન એડ કરીશું અને સાથે આપણે એડ કરીશું થોડી ઝીણી સુધારેલી કોથમીર। ત્યારબાદ આપણે જે વઘાર બનાવીને તૈયાર કર્યો હતો તે આવી રીતે સરસ એવો રેડી દઈશું। તો રેડી છે એકદમ લારી પર મળે તેવી આપણી લીલી પાઉંભાજી। જેટલી આ ભાજી દેખાવમાં સુંદર લાગે છે એટલી ખાવામાં પણ બહુ જ ટેસ્ટી એવી છે। તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।